અંકલેશ્વરના બોરભાટા વિસ્તારમાં બે કોમના ટોળાઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. હુમલો કરતા ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગામમાં ગાડી ધીમી ચલાવવા બાબતે ટોકતા હુમલો કરાયો હોવાનો ઈજાગ્રસ્તોનો આક્ષેપ કર્યો હતો. નશાની હાલતમાં 10 થી 12ના ટોળાએ ધસી આવી સ્મશાનને બેઠેલા લોકો પર તૂટી પડતા 6ને ગંભીર ઈજા થઈ હતી. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવાઈ છે. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ બોરભાટા બેટ ગામ ખાતે ગતરોજ બાઇક ધીમે હાંકવાના મુદ્દે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી. બનાવની વિગતો અનુસાર વિપુલ પટેલ અને તેનો મિત્ર ભાવેશ સાથે બોરભાટા સ્મશાન પાસે બાકડા પર બેઠા હતા. તે દરમિયાન બાઇક લઈ ત્યાંથી પસાર થતા જૂની કોલોની જીઆઈડીસી ખાતે રહેતા શાહરૂખ જાવેદ ખાન, નઝીમ સૈયદ શેખ અને શહેજાદ નામના ઈસમ બાઇક લઈ પસાર થઈ રહ્યો હતો. જે પૂરતા બાઇક લઈ જતા હતા તેમણે બાઇક ધીમે ચલાવવા માટે વિપુલ પટેલે જણાવતા બંને વચ્ચે તકરાર શરૂ થઈ હતી અને સામસામે ગાળાગાળી શરૂ થઈ હતી, જેમાં મામલો બીચક્યો. ત્યાં લોખંડના પાઇપ વડે વિપુલ પટેલ અને ભાવેશને માર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાં દોડી આવેલા કિશનને પણ માર મારતા તેને પણ ઈજા પહોંચી હતી. આ ત્રણેયને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે વિપુલ પટેલ દ્વારા શાહરૂખ જાવેદ ખાન, નજીમ સૈયદ શેખ અને અન્ય અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. તો સામે પક્ષે નાઝીમ શેખ દ્વારા વિપુલ પટેલ, ભાવેશ અને કિશને તેમને લાકડીના સપાટા વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. બંને પક્ષે હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. ત્યારે 3 દિવસ પૂર્વે પણ યુટ્યુબ પર આ જ માર્ગ પર બાઇકર્સ અને સ્થાનિક લોકો જોડે તકરાર થઈ હોવાનો વિડીયો સામે આવ્યો હતો. જોકે આ બાબતે જે તે વખતે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી સમગ્ર મામલો દબાઈ ગયો હતો.